આ વ્યાખ્યાનમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આ વ્યાખ્યાનમાં આપણે ગયા વ્યાખ્યાનની વાતને આપણે આગળ વધાવીશું. ગયા વ્યાખ્યાનની અંદર આપણે એ વાત સમજવાનો પ્રયત્ન શરૂ કરેલો કે આ સામાજિક સંશોધનનું શું મૂલ્ય છે, એની ઉપાદેયતા શું છે, એની ચર્ચા આપણે શરૂ કરેલી. અને એમાં એક વાત આપણે સમજવાનો પ્રયત્ન કરેલો કે ભાઈ સંશોધનની વર્તમાન સમયમાં અનેકવિધ રીતે અનિવાર્યતા છે. હવે તો એને આપણે અનિવાર્યતાના સંદર્ભમાં જોવાનો પ્રયત્ન કરીએ છીએ, કારણ કે વર્તમાન યુગ જે રીતે વિસ્તૃત થઈ રહ્યો છે અને આપણે બધા જાણીએ છીએ તેમ કે સમગ્ર વિશ્વમાં જે રીતે પરિવર્તનની પ્રક્રિયા વેગવંતી બની છે અને એના જે કંઈ વિવિધ પરિબળો આપણને પરિવર્તનમાં સહાયરૂપ બને છે, એ પરિવર્તનના જે પરિબળો છે એના મૂળમાં કોઈ બાબત આપણને જોવા મળતી હોય, વિશેષ કરીને જેને આપણે આધુનિક પરિવર્તન અથવા તો જેને પ્લાન ચેન્જ, આયોજિત પરિવર્તનની આખી જે વાત આપણે કરીએ છીએ, અને દેશ દુનિયામાં જે આપણે આ જોઈએ છીએ સમાજ જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં, અને હવે પરિવર્તનની અસરમાં હવે કોઈ પાસું બાકી નથી રહ્યું. કોઈ પણ ક્ષેત્ર સમાજનું તમે એવું એક પણ ક્ષેત્ર નથી કે જ્યાં પરિવર્તનની પ્રભાવી અસરો તમે જોઈ ન શકતા. અને પ્રતિદિન એ પ્રભાવીપણામાં વૃદ્ધિ થતી હોય છે. ક્ષેત્ર કોઈ પણ હોય, કેવળ તમે શિક્ષણનું ક્ષેત્ર ન લેતા આપણે ઓવરઓલ આખા હોલિસ્ટિક એપ્રોચ સાથે સમાજને જો જોઈએ તો સાયન્સ એન્ડ ટેકનોલોજીની વાત હોય, એજ્યુકેશન હોય, હેલ્થ હોય, મીડિયા હોય, કોઈ પણ, એટલે હવે એક પણ પાસું એવું હું કહું છું ને કે અને સમાજ જીવનના વિભિન્ન ક્ષેત્રોની વાત આવે, એ અર્બન સેક્ટર હોય, રૂરલ સેક્ટર હોય, ટ્રાઇબલ સેક્ટર હોય, અને કોઈ પણ સેક્ટર તમે લઈ લો, કોઈ પણ સમાજ જીવનના આસ્પેક્ટ સાથે જુઓ તો એ લગભગ તમને એમ લાગે કે ના. અને આ પરિવર્તનની જે પ્રક્રિયા જે છે એ પાછલા વર્ષોમાં એ વધુ વેગવંતી બની છે. આ વેગવંતું બનવાનું કારણ એ છે કે વિભિન્ન પ્રકારના ક્ષેત્રોમાં મેડિકલ સાયન્સની પણ વાત કરી શકાય, અને એન્જિનિયરિંગની વાત પણ કરી શકાય, બાયોટેકનોલોજીની વાત કરી શકાય, વિભિન્ન ક્ષેત્રોમાં આ વાત મૂકી શકીએ. તો એ સંશોધનની જે પ્રક્રિયા જે વેગવંતી બની છે, અને જેટલા પ્રમાણમાં સંશોધનો, નવા નવા આવિષ્કારો થતા જાય છે, તેમ તેમ એની સીધી અસર એ આપણે સમાજ ઉપર જોઈ શકીએ છીએ. એટલે સમાજ જે રીતે બદલાઈ રહ્યો છે અને આપણે બધા જ એના લાભાન્વિત છીએ, આપણે બધા જ બેનિફિટેડ પીપલ આવીએ. એ બેનિફિટેડ લોકો જે છે એ સમજી શકે છે કે આ આખું જે બની રહ્યું છે પરિવર્તન, જે રીતે વધુ માત્રામાં આવી રહ્યા છે, એનું કારણ આ વિભિન્ન ફિલ્ડમાં થતા રિસર્ચ છે. એટલે રિસર્ચની તો હવે તમે જેટલી એની મહત્વતા આંકો એટલી ઓછી છે. એક સમય આપણે ત્યાં આવો હતો, આપણા ભારતીય સમાજના સંદર્ભમાં તમે જુઓ તો આપણા દેશની અંદર એક સ્થિતિ એવી હતી કે પરિવર્તનની માત્રા અને ગતિ પ્રમાણમાં ધીમી રહી. એક તબક્કો તમે જુઓ વિકાસની પ્રક્રિયામાં વિભિન્ન તબક્કાઓની આપણે વાત કરીએ છીએ, તો એક તબક્કે આપણે ત્યાં કઈ પ્રમાણમાં ઓછું પરિવર્તન આવતું હતું અને ટાઈમ સ્પાન પણ વધારે હતો. વર્ષોના વર્ષો વીતી જતા હતા એવું કહી શકાય. જ્યારે એ જ વસ્તુને આપણે હવે કલાકો અને એમ તો હવે સેકન્ડોમાં લઈ આવે છે, એવું કહીએ તો ખોટું નથી. તો આ સમયનો આખો માપદંડ ઘટાડીને આપણે લઈ આવ્યા. એ રીતે મેં હમણાં કહ્યું તેમ કે પ્રભાવીપણું પણ કોઈ ક્ષેત્રમાં બાકી નથી. તો આ બધી બાબતો વર્તમાન સમયમાં જોવા મળે છે. એક સમય આ સ્થિતિ નહોતી. એનું કારણ આ તો હતું કે દેશની અંદર પ્રમાણમાં જે સંશોધન જે છે ઓછા થતા હતા. વિજ્ઞાનની વાત આવે, શિક્ષણની વાત આવે, જુદા જુદા સાયન્સીસમાં પણ આ સ્થિતિ હતી. પણ જ્યારથી એ રૂખ બદલાઈ છે ત્યારથી તમે જોઈ શકો છો કે સમાજમાં પણ એ પરિવર્તન
નોંધપાત્ર એવા કહી શકાય એવા પરિવર્તન આપણે દ્રષ્ટિગોચર થાય છે. એટલે સંશોધન એ બહુ પાયાની બાબત છે. આજે વિશ્વના જે જુદા જુદા દેશોની આપણે જ્યારે વાત કરીએ છીએ, જે અર્થશાસ્ત્રના દ્રષ્ટિકોણથી વિકસિત, અલ્પવિકસિત અને વિકાસશીલ દેશોની જે વાત છે તે કે આજે વિશ્વમાં વિકાસશીલ દેશો જે છે અને વિકસિત સમાજો છે અને અલ્પવિકસિત, આ 3 કેટેગરી વિશ્વના દેશોના મહત્વના 3 ભાગોમાં આપણે વહેંચી શકીએ એના સામાજિક આર્થિક વિકાસના અનુસંધાન. તો મૂળ મુદ્દો આ 3 દેશોના વિકાસમાં જુદાપણું છે. કોઈક દેશ અલ્પવિકસિત કેટેગરીમાં આવે છે, કોઈ વિકાસશીલની કેટેગરીમાં આવે છે, તો કોઈ વિકસિતની કેટેગરીમાં આવે છે. તો એના મૂળમાં જો તમે ઊંડા ઉતરીને તપાસ કરો તો તમને આ વસ્તુ દ્રષ્ટિગોચર થશે. એ તમને એ ધ્યાન ઉપર આવશે કે ભાઈ સંશોધનની જે પ્રવૃત્તિ છે અથવા સંશોધનાત્મક જે માનસ કેળવાવું જોઈએ, જે માહોલ બનવો જોઈએ, એ ત્યાં ઓછો છે. અને વિશ્વની અંદર આજે એ સમાજો આગળ છે કે જ્યાં આ સંશોધનની પ્રક્રિયા એ વધુ ઝડપી છે. એટલે અને હવે દરેક દેશ પોતાની મર્યાદામાં રહીને સંશોધનાત્મક પ્રવૃત્તિને વધુને વધુ કેમ વેગ મળે અને નવા નવા ક્ષેત્રોમાં નવા નવા સંશોધનો થાય અને સંશોધનોથી જે તે દેશને, રાષ્ટ્રને સહાયરૂપ બને એવા પ્રયત્નો દરેક રાષ્ટ્ર આ રીતે કરતું હોય છે. એ જ વસ્તુ આપણને પણ લાગુ પડે છે. એટલે આખી વાત સામાન્ય રીતે જો કહીએ તો સંશોધનનું જે મૂલ્ય જે છે તો અનેક ગણું ઊંચું છે. એટલે એ વાત ક્યારેક આપણે એના સમયાંતરે વાત મૂકીશું, પણ અહીંયા આપણે જે સમજવું છે તો વિજ્ઞાનના પર્સપેક્ટિવથી, સાયન્સના પર્સપેક્ટિવથી અથવા સોશિયલ સાયન્સના પર્સપેક્ટિવથી આપણો મુદ્દો કયો છે અહીંયા, સોશિયલ રિસર્ચ અને સોશિયલ થિયરીઝ કઈ રીતે આખી વાતને આકાર આપે છે. એટલે વિજ્ઞાનના વિકાસમાં મૂળ મુદ્દે વાત જે છે કે વિજ્ઞાનનો જે વિકાસ થાય છે, આજે તમે જુઓ કે જેમ સમાજોના વિકાસની વાત આપણે કરીએ એમ વિજ્ઞાનના વિકાસની પણ વાત છે. ઓગસ્ટ કોમ્ટના પેલા 3 સ્તરની જે વાત કરીએ, થિયરી ઓફ 3 સ્ટેજીસ, કે કયા વિજ્ઞાનો અથવા તો કયો સમાજ એ પ્રત્યક્ષ સ્તરમાં વહેલો પહોંચે છે. એને જે 3 પ્રકારના સ્તર આપે આપણને, અને ભૌતિક સ્તર અને ધાર્મિક સ્તર, આધિભૌતિક અને પ્રત્યક્ષ વૈજ્ઞાનિક જેને આપણે કહીએ. તો ધાર્મિક સ્તરમાંથી માંડીને એટલે પ્રત્યક્ષ સ્તરની આખી વાત જે છે જ્ઞાનના ક્રમિક તબક્કાઓની, અને તો એમાં પ્રત્યક્ષવાદી સ્તર જેને કોમ્ટ વૈજ્ઞાનિક સ્તર તરીકે ઓળખે છે. વૈજ્ઞાનિક સ્તર એટલે જ્યાં વિજ્ઞાનનો સ્વીકાર હોય, જ્યાં વૈજ્ઞાનિક જ્ઞાનની સ્વીકૃતિ હોય, એવા પ્રકારના સમાજને આપણે વૈજ્ઞાનિક સ્તરનો સમાજ કહીએ છીએ. એટલે એને વાત એ રીતે આપણને સમજાવી હતી કે ભાઈ સામાન્ય રીતે જે વિજ્ઞાનનું વિષય વસ્તુ સરળ છે અને જે વિજ્ઞાન અન્યો ઉપર ઓછું અવલંબિત છે અને પ્રમાણમાં જેનું વિષય વસ્તુ સરળ છે, સર્વસામાન્ય છે, એવા વિજ્ઞાનો પ્રત્યક્ષવાદી સ્તરમાં વહેલા પહોંચે છે. આ એક સામાન્ય એને બે જે સિદ્ધાંતોની જે સમજણ આપી, સિદ્ધાંતોને આધારે આ એક વિજ્ઞાનનો કોટિક્રમિક હાયરાર્કી ઓફ સાયન્સ જેની વાત જે છે આપણને સમજાવી છે. બસ એ જ વાતને આપણે પણ અહીં દોહરાવી શકીએ, એ સિદ્ધાંતને આપણે પણ લાગુ પાડી શકીએ. એટલે સમાજોની અંદર જોઈએ અને વિજ્ઞાનની બાબતમાં આજે તમે જુઓ કે પ્રત્યેક વિજ્ઞાનના વિકાસમાં પણ વાત તો આ જ છે. જેટલા પ્રમાણમાં સંશોધનનું પ્રમાણ વધારે, જેટલા પ્રમાણમાં સિદ્ધાંતોનું પ્રતિપાદન વધારે, તેટલા પ્રમાણમાં વિજ્ઞાનનો વિકાસ વધુ માત્રામાં થાય છે. આજે આપણા સમાજશાસ્ત્રના વિષયની જ વાત મૂકીએ તો તમે જોઈ શકો છો કે 1838ના જે ગાળામાં વિષયનો પ્રાદુર્ભાવ થયો અને એ સમયને પછી વૈશ્વિક સંદર્ભે જોઈએ અને પછી આજના સંદર્ભમાં બોલાવીએ તો કેટલું બધું ખેડાણ, કેટલું બધું વિકાસ, કેટલી બાબતોમાં એનો એ છે નવા નવા ક્ષેત્રોનો મંડાણ થયા અને કેટલું જ્ઞાન આપણને આપણા વિષયમાં પ્રાપ્ત થયું. અને હવે તો વાત પેલી વિશેષીકરણની છે. હવે તો આપણે સમાજશાસ્ત્રમાં કેટલી શાખા ઉપશાખાઓની વાતો કરીએ છીએ. તો આ બધું શક્ય કેવી રીતે બન્યું? એના મૂળમાં પણ આ વાત છે. પ્રારંભની અંદર આપણે જોતા કે ભાઈ સમાજશાસ્ત્ર પાસે પ્રારંભિક જે સમજ હતી તે અને આજના સંદર્ભમાં જે વૈજ્ઞાનિક સમજ છે એમાં કેટલું તફાવત છે. તો
તો આ જે કંઈ વધારો જોવા મળે છે, આ જે કંઈ જ્ઞાનમાં વૃદ્ધિ જોવા મળે છે, એવી સંચયાત્મકતાનો જે બાબત જે જોવા મળે છે એના મૂળમાં તો જેમ જેમ સંશોધન વધતું ગયું અને સંશોધન એક એવો સોર્સ છે કે જે જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે. એટલે મૂળ વાત પેલી છે કે કોઈ પણ વિજ્ઞાનના જ્ઞાનમાં અથવા વિજ્ઞાનના વિકાસમાં જે પ્રતિદિન વૃદ્ધિ તમે જુઓ છો, જે એનો વિકાસ તમે જે જુઓ છો, એના મૂળમાં કોઈ બાબત હોય તો એ છે સંશોધન. એટલે આ એક વાત સ્વીકૃત છે ને બધા આપણે બહુ સૌ જાણીએ છીએ કે વિજ્ઞાનના વિકાસમાં આ સંશોધનનું બહુમૂલ્ય યોગદાન છે. બીજી વાત આપણે કરી હતી, જ્યાં આપણે વાત અટકી હતી, એમાં આપણે એવું કહ્યું હતું કે ભાઈ જે નવી પેઢીના જે સંશોધકો છે, જેને આપણે ન્યૂ કમર્સ કહીએ છીએ, અથવા તો નવોદિત સંશોધકો, એ નવોદિત સંશોધકોને પણ આવા પ્રકારના સંશોધનો બહુવિધ રીતે ઉપયોગી પુરવાર થાય છે. કારણ કે એમને જેને યોગ્ય કહી શકાય એવું માર્ગદર્શન જો કોઈ મળતું હોય તો આ પ્રકારના સંશોધનો થકી પ્રાપ્ત થાય છે. આપણે હંમેશા વાત કરતા હોઈએ છીએ જ્યારે કોઈ સંશોધક સંશોધનની વાત મૂકે છે અથવા એની પ્રક્રિયાને આગળ વધારે છે, તો એક પહેલો મુદ્દો એવો આવે છે કે ભાઈ આપણી પાસે આપણા વિષયના સંદર્ભમાં જે કંઈ ઉપલબ્ધ સાહિત્ય હોય, ચાહે ગ્રંથાલયમાં હોય, ચાહે આપણી પોતાની પાસે હોય, ચાહે ઓનલાઈન હોય, જે પણ પ્લેટફોર્મ પરથી પ્રાપ્ત થતું હોય, એ ઉપલબ્ધ સાહિત્યને તમારે એનું પરિશીલન, એનો અભ્યાસ કરી લેવો જોઈએ. પુસ્તક હોય કે એના કોઈ સંદર્ભ ગ્રંથો હોય કે એ વિષયની આસપાસ કોઈ પીએચડીનો અભ્યાસ થયો હોય, કોઈ એમપી સ્તરનો અભ્યાસ થયો હોય કે કોઈ અન્ય પ્રકારનું સંશોધન થયું હોય, એ આપણા નજર તળે થવું ઘટે. કેમ? કારણ કે આપણે જે વિષય સાથે કામ લેવાનું છે અથવા જે વિષય સાથે આપણે કામ ચલાવી રહ્યા છીએ, એની જે એક અન્ડરસ્ટેન્ડિંગ જે લેવલ જે છે એ આપણું વધે છે અને એક સમજણનું સ્તર પણ વધે છે. કયા આધારે વધે છે? તો હમણાં જે વાત કરીએ એમ કે ભાઈ અગાઉના જે કંઈ સંશોધનો થયા હોય, એ સંશોધનો વડે આપણને આપણા સંશોધન માટેનું જરૂરી ભાથું પ્રાપ્ત થઈ જાય છે. કારણ કે સંશોધન જે છે ને ઇટ્સ અ પ્યોરલી ઇટ્સ કોમ્પ્લેક્સ, એક જટિલ પ્રક્રિયા છે. એમાં અનેકવિધ બાબતો અનેક સ્તરે પ્રાપ્ત કરવાની હોય છે, જાણવાની હોય છે. એટલે ડગલે પગલે આમ જોવા ડગલે પગલે આપણને માર્ગદર્શનની ખપ પડે છે. પણ એવી સ્થિતિમાં જ્યારે હું આવા પ્રકારના કોઈ અભ્યાસોમાંથી પસાર થયો હોઉં અથવા તો મેં એ પ્રકારના અભ્યાસો વિશે પ્રાપ્ત જાણકારી મેળવી હોય તો મને વિમાસન પડતી નથી અને જેમ લાગે ભાઈ આ પ્રકારના અભ્યાસોમાં હવે નક્ષ શું થઈ શકે, હવે આગળ શું કરી શકાય, કોઈ એવા પેચીદો પ્રશ્ન ઊભો થાય અથવા કોઈ એવા મૂંઝવણ ઊભી થાય, તો એવી સ્થિતિમાં કયો માર્ગ કાઢવો અથવા કેવી રીતે આગળ વાત વધારવી, તો એ અંગેનું યોગ્ય માર્ગદર્શન, જરૂરી માહિતી આપણને આવા પ્રકારના અભ્યાસો થકી પ્રાપ્ત થતી હોય છે. અને મેં હમણાં કહ્યું તેમ કે ક્યાંક કોઈ જગ્યાએ આપણા માટે નવી દિશા સૂચક બની જાય છે. મોટાભાગના અભ્યાસોની અંદર વસ્તુ આપણને ફલિત થતી હોય છે કે કોઈ એક અભ્યાસ કોઈ સંશોધકના માધ્યમે થાય છે, તો એના સંપૂર્ણ અભ્યાસમાંથી જો આપણે પસાર થઈએ તો આપણને પણ એક દિશા, જેને આપણે કહીએ છીએ ઉપકલ્પનાનું નિર્માણ, આપણી સંશોધનની ભાષામાં કહીએ તો એ ઉપકલ્પનાના નિર્માણમાં મદદરૂપ બને છે. અને ઘણીવાર તો એનો અંગુલી નિર્દેશ પણ થયો હોય છે. તમે આખો અભ્યાસ જુઓ તો જે તે સંશોધકે પોતાના અભ્યાસની કેટલીક મર્યાદાઓને પણ ટાંકી હોય છે અને ક્યાંક એના ભવિષ્યમાં આમાં કેટલું આગળ વધી શકાય એમ છે, અથવા તો ભવિષ્યમાં આ અભ્યાસ સામાજિક ક્ષેત્રે શું પ્રદાન આપી શકે એમ છે, એ અંગે આપણને કેટલુંક હિન્ટ એમના અભ્યાસના માધ્યમે જાણકારી પ્રાપ્ત થાય છે. તો એમાં આપણે ઘણું બધું કામ કરી શકીએ. અને આપણે હકીકત કે જૂની હકીકતોનું સ્પષ્ટીકરણ કરવું એ પણ સંશોધન છે. નવી હકીકતો જાણો છો એ તો છે જ તે, કાર્યકારણી સમજૂતી આપો છો એટલે. અને હમણાં આપણે ઘણા બધા અભ્યાસોના આધારે વાત કહેતા હોઈએ છીએ કે ભાઈ આપણા વિજ્ઞાનમાં પણ આવા અનેક અભ્યાસો થયા છે કે જે આગળના અભ્યાસોની જે ગેપ છે અથવા તો એની જે ત્રુટીઓ મર્યાદાઓ જે છે એની પૂર્તતા થઈ હોય અને એમ કરીને સિદ્ધાંતને વધારે મજબૂતાઈ મળી પ્રાપ્ત થઈ હોય એવું બન્યું છે અને બનવું જોઈએ. સંપૂર્ણ પ્રકારના અભ્યાસો એક જ સંશોધક વડે થાય એવું શક્ય બને નહીં અને એ સાંપ્રત સમયની તત્કાલીન પરિસ્થિતિ અને ઘણા બધા સંજોગો કારણોને કારણે એમાં આ વસ્તુ રહી જાય છે. એટલે આપણે એને અપૂર્ણ છે એવું કહી શકતા નથી, પરંતુ સમય મર્યાદા
અને ઘણી બાબતો એવી હોય છે કે જે સંપૂર્ણપણે આપણને એટલે સંપૂર્ણતા બક્ષવા માટે આ એક મોટી તક પ્રાપ્ત થતી હોય છે એની ઉગતી પેઢીના સંશોધકોને. આપણા સમાજશાસ્ત્રમાં તમે જુઓ તો ગણમાન્ય એવા સંશોધનો થયા છે કે જે અગાઉના સંશોધનની વધુ ને વધુ સ્પષ્ટીકરણમાં કરતા હોય, એની પૂર્તતા કરતા હોય, એ બાબતની અત્યારે આપણને જરૂરિયાત ઊભી થતી હોય છે. એટલે એ રીતે નવોદિત સંશોધકો છે, એ નવોદિત સંશોધકોને આ પ્રકારનું સંશોધન એ આપણને મદદરૂપ બને છે. બીજી એક વાત આપણે કરી શકાય આના અનુસંધાને કે ભાઈ આ જે સંશોધન જે છે એ સમાજના અમુક ક્ષેત્રોમાં જેના અભ્યાસો આપણે જાણીતા અભ્યાસો છે ને અમુક અભ્યાસો આપણે કરી પણ શકીએ એમ છીએ. તો સમાજના વિભિન્ન ક્ષેત્રો અંગે ભાવિ કથન કરવામાં આ મદદરૂપ બની શકે એમ છે. અને આ જરૂરી છે. આપણે ભવિષ્ય કથન એટલા માટે કરવું જોઈએ કે તમારા અભ્યાસોને આધારે ભવિષ્યમાં શું કયો ટ્રેન્ડ તૈયાર નક્કી થશે, અને એક પ્રવાહ, એક તરાહ, સમાજની એક તરાહ જાણવા માટે, અને એમાં ભવિષ્યમાં કેવા પ્રકારના પરિબળો અને કેવા પ્રકારનું પરિવર્તન આવી શકે એમ છે. કારણ કે હવે એની સ્થિતિ એવું છે કે પ્રેડિક્શન પણ કરવું પડશે. તમારે થોડીક અગમચેતી પણ બતાવવી પડશે કે ભાઈ આ પ્રકારની જે પરિસ્થિતિ જો રહી, આ પ્રકારના પરિબળો જો સમાજ પર હાવી રહ્યા, આ પ્રકારની પરિસ્થિતિ જો રહી, તો આવતીકાલે સમાજની અંદર આવા પ્રકારના ફેરફારો આવી શકે એમ છે. આ એક વાત આપણે કરવી રહી, અને એ લોકોને એમાં એ જાણકારી પણ હોય છે, અને લોકો જાણવા ઉત્સુક પણ હોય છે કે ભવિષ્યમાં શું સ્થિતિ ઊભી થશે. અને એ તો વાત બરાબર છે કે હવે વર્તમાનને આધારે આવતીકાલનું મંડાણ આપણે કરવું પડે, અને કોઈ પણ દેશનું ભવિષ્ય વર્તમાન પર આધારિત હોય છે. તો વર્તમાનમાં કેવી સ્થિતિ છે એના આધારે દેશનું ભાવિ નક્કી થતું હોય છે. એટલે આપણે સમાજશાસ્ત્રના સંદર્ભે સામાજિક પરિપ્રેક્ષ્યમાં આ વાત આપણે કરતા હોઈએ છીએ. એક ઉદાહરણ દાખલા કે આપણે પેલું કહ્યું હતું કે ભાઈ આપણે ત્યાં સ્ત્રી પુરુષનું જે પ્રમાણનું અસમાનતા જે છે એની વર્ષો પહેલા આપણે ચર્ચા, આપણા વિષયમાં વર્ષો પહેલા ચર્ચા ચાલે છે. એ વિશે ઘણી બધી ચિંતન મનન થયેલું છે, એના સેમિનાર, એની કોન્ફરન્સ, એની સિમ્પોઝિયમ, ઘણું બધું ચર્ચાયું છે. આ શરૂઆતના પ્રારંભિક સ્તરે પણ ચર્ચાઓ થયેલી છે કે સમાજમાં આ રીતે જે સ્ત્રી પુરુષનું પ્રમાણ જે રીતે અસમાન ઘટી રહ્યું છે, એ જોતા સમાજની અંદર કોઈ મોટા પરિવર્તનો આવી રહ્યા છે અને આવશે. અને આપણે એલાર્મિંગ આપ્યું હતું જે તે સમયે કે ભાઈ આ રીતે જે, અને વિશેષ કરીને દીકરીઓનું જે પ્રમાણ ઘટી રહ્યું છે, તો એ કોઈક સમાજમાં, કોઈક જ્ઞાતિમાં જ્યારે છોકરાઓ કરતાં છોકરીઓનું પ્રમાણ ઘટે છે, તો એની શું અસરો ભવિષ્યમાં પડે છે? તુરંત અસરો વર્તાતી નથી. આપણે આ બધા અત્યારે લગભગ એમ માનો ને કે મોટા ભાગની જ્ઞાતિઓમાં આ પ્રશ્ન હવે પેચીદો બન્યો છે. દીકરીઓનું પ્રમાણની ઘટ એ બહુ મોટો મુદ્દો છે, અને એને કારણે થઈને કેટલી બધી લગ્ન જીવનને લગતી મુશ્કેલી ઊભી થાય છે. તો આ પ્રશ્ન આજે ઊભો થયો છે એવું નથી. આ વિશે તો અગાઉ આપણે કહ્યું હતું. આ તો એના પરિણામો હવે તમારી સામે આવી રહ્યા છે. સમાજશાસ્ત્રીય અભિગમ તો આપણે પહેલા જ દાખવ્યો હતો આ પ્રકારના વલણમાં. અભ્યાસ, અને આ બધી વાત આપણે અભ્યાસોને આધારે કરેલી છે કે જે રીતે સમાજમાં કન્યાઓની જે અવજ્ઞા થતી, દીકરીઓ માટેનું જે માનસ, જે નેગેટિવ માનસ હતું, પ્રવર્તું હતું, એ જોતા ભવિષ્યમાં ક્યાં સ્થિતિ, અને જે રીતે દીકરીઓના જન્મને અવજ્ઞામાં પરિણમતો હતો, એને પરિણામે આ વસ્તુ બહાર આવી છે. એટલે મૂળ મુદ્દો એવો છે કે આપણે આવા પ્રકારના અભ્યાસોને આધારે ભવિષ્યમાં શું સ્થિતિ ઊભી થશે, અને એ સ્થિતિને પહોંચી વળવા માટે કેવા પ્રકારના પગલાઓ લેવા જોઈએ. કારણ કે આપણો મૂળ મુદ્દો પેલો વ્યવહાર ઉપયોગિતાનો પણ છે. કેવળ પ્રશ્નની ચર્ચા નહીં, એ પ્રશ્નના નિરાકરણમાં એની રેમેડી શું હોઈ શકે એ વિશે પણ આપણે એમાં મદદરૂપ બનતા હોઈએ છીએ. એટલે તમે આમ જોવા જાઓ તો સમાજના લગભગ જે પ્રશ્નો છે, ચાહે બેકારીનો પ્રશ્ન હોય, ચાહે ગરીબીનો પ્રશ્ન હોય, ચાહે ભિક્ષાવૃત્તિનો પ્રશ્ન હોય, ચાહે અમે એમાં કહ્યું તેમ કે આ દીકરી અને દીકરાના અસમાન, એટલે જેન્ડર કહી શકાય અસમાનતાનો પ્રશ્ન હોય, તો આ નિરક્ષરતાની પણ આપણે વાત કરેલી છે, બાળ ભિક્ષુકોની પણ વાત કરેલી છે, અને વિધવાની પણ વાત કરેલી. એવો એક પણ મુદ્દો સમાજમાં નથી જેની ચર્ચા સમાજશાસ્ત્રની એરણે તપાસ્યો ના હોય.
અને એવી સમયે આપણે આ પ્રેડિક્શન પણ કર્યું છે કે જો આ પ્રકારના પગલાં નવા ના આવે, સ્ત્રીઓના ઉદ્ધારની વાત આવે, એના સામાજિક પરિસ્થિતિની સુધારણાની કોઈ વાત આવે, યુવા વિકાસની કોઈ વાત આવે, ગ્રામીણ વિકાસની કોઈ વાત આવે, નગર વિકાસની કોઈ વાત આવે, બધી બાબતોમાં એક બાબત એવી નથી કે જે આપણે સમાજશાસ્ત્ર માટે રહી ગઈ હોય. અને એ અભ્યાસને આધારે આપણે એના ભવિષ્યમાં એધાણ જેને કહી શકાય કે કેવા કેવા પરિસ્થિતિ આકાર લેશે. અને કેટલીક બાબતોમાં તો આપણે 100% સાચા પણ પુરવાર થયા છે. આજે જે સ્થિતિ જાણીએ છીએ જોતા એમ લાગે ભાઈ આ વસ્તુ તમે એલાર્મિંગ આપ્યું. તમને કદાચ તમે આપણે મિત્રો તમે તો MA ના અભ્યાસો ઓછા એટલે તમને તો આ વસ્તુ ખબર હશે કે જ્યારે શરૂઆતમાં આપણે ત્યાં HIV એડ્સની જ્યારે વાત આવી આ દેશની અંદર, ત્યારે પણ આપણે એ સમયે વ્યવસ્થાની સામે આ વાત કરી હતી. સમાજના લોકોને આપણે જગાડવાનો પ્રયત્ન કર્યો પણ હતો. એટલે એ જાગૃત પ્રહરી તરીકે એટલે આપણો રોલ પેલા ઓગસ્ટ કોમ્ટ કહે છે ને કે યુ આર ધ પુરોહિટ્સ ઓફ ધ મોડર્ન સોસાયટી. એમ તમે બધા શું છો કે આધુનિક સમાજના આ વૈજ્ઞાનિક જેને સમાજ છે એના શું છો? પુરોહિત છો. યુ આર ધ લીડર. એમ એ રીતે તમે તમારી ભૂમિકા એ છે કે તમે લોકોને શું આપી શકો છો? માર્ગદર્શન આપી શકો છો, દિશા સૂચન આપી શકો છો. તો એ સમયે આ એક એલાર્મિંગની ઘટના, ભલે કેસીસ ઓછા બન્યા હતા, મદ્રાસમાં એકાદ કેસ આવ્યો, એ છૂટાછવાયા કેસો બનતા હતા. એવી સમયે આપણે વાત કરેલી કે ભાઈ જો આ પરિસ્થિતિ માટે જે આ HIV એડ્સની બીમારી જે છે એ મેડિકલ લેવલે જે કંઈ હોય તે, પણ એની માઠી અસરો સમાજ ઉપર પડશે. જો આપણે આમાં અગમચેતી રાખીશું, અને ખાસ કરીને હવે તો એ પણ એટલું સ્પષ્ટ છે કે એ ડિસીઝ માટે અથવા તો એ પરિસ્થિતિ માટે તો કેવળ જાણકારી જેનો બચાવ. આજે પણ સ્થિતિ છે, આજે એનાથી ખાલી જાણકારી મેળવીએ ને તો પણ એનાથી બચવા બરાબર છે. તો એ સમયે આપણા ચિંતકોએ આ વાત કરેલી કે સમાજની અંદર એક પ્રકારની અવેરનેસની એક મુવમેન્ટ સ્વરૂપે લેવું જોઈશે. કેવળ વાતો કરવાથી કે શાબ્દિક વાતો કરવાથી આ પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે એવી અપેક્ષા કદાચ ખોટી પુરવાર થશે. પરંતુ એક આંદોલન સ્વરૂપે જો આને લેવામાં આવે તો જ એની જેને કહી શકાય કે ધારી અસરો એ સમાજ જીવન પર પડી શકે. ન ધારી કરી શક્યા પ્રયત્નોમાં આપણે જેટલા પ્રમાણમાં લોકોમાં જાગૃતિ આવવી જોઈએ એ આવી નહીં, અને એને પરિણામે વાત થોડીક વધી ગઈ અને એ પરિસ્થિતિમાં લોકો એનો ભોગ બન્યા. એટલે તમે જુઓ, માત્ર ભારતમાં આ વૈશ્વિક બાબત છે. એ રીતે આવા તો અનેકવિધ બનાવો, અનેકવિધ ઘટનાઓ છે સમાજમાં કે જે અભ્યાસને આધારે આપણે પ્રેડિક્ટ કરીએ છીએ કે ભાઈ આ પરિસ્થિતિને જો અત્યારે કંટ્રોલ કરવામાં નહીં આવે. આપણે ત્યાં વિધવા પુનઃલગ્નની વાત આવી, આપણે ત્યાં સતી પ્રથાની વાત આવી, આપણે ત્યાં દહેજની વાત આવી. જ્યારે સમાજમાં કોઈ એવો મુદ્દો ઊભો થાય છે, આવો પ્રશ્ન ઊભો થાય છે, તુરંત આપણે પેલા પ્રહરી તરીકે અને એમાં શું થઈ શકે બેસ્ટ ઓફ બેસ્ટને કહી શકીએ કે આ પરિસ્થિતિને દૂર કરવી છે, આપણે એ પરિસ્થિતિને થાળે પાડવી છે. અલ્ટિમેટલી આપણો રોલ પેલો પરિસ્થિતિને દૂર કરવામાં છે. આપણે પરિસ્થિતિ વિશે વાકેફ તો કરીએ જ છીએ, જાગૃત તો કરીએ છીએ, પણ અહીંયા જાગૃત કરવા પાછળનો હેતુ કેવળ શિક્ષણ નથી, પરંતુ એ જે કંઈ પરિસ્થિતિ સમાજમાં ઊભી થઈ છે એ પરિસ્થિતિને કેમ કરીને સોલ્વ થાય, એ પરિસ્થિતિ કેમ કરીને થાળે પડે, એ સમસ્યા કેમ કરીને દૂર થાય, એ મુખ્ય મુદ્દો હોય છે. અને એને પરિણામે આપણે થોડાક જેને કહીએ કે ભયસ્થાનો પણ આપતા હોઈએ છીએ. એટલે ઓવરઓલ એમ કહી શકાય કે આ પ્રકારના સંશોધનો સમાજ માટે એક ટોર્ચનું, એટલે આમ લાલ બત્તીનું કામ કરે છે કે આપણને અગાઉથી જાણકારી આપી દે છે કે જો આવું આ પરિસ્થિતિ આવી છે ને એ સમય અને સમાજ એ જાગૃત થઈ જાય છે ને પરિણામે પરિસ્થિતિ વધુ બગડતી અટકી જાય છે. મૂળ વાત પરિસ્થિતિને ક્યાંક તો આપણે કંટ્રોલ પણ કરી શકીએ છીએ, ક્યાંક પરિસ્થિતિને વધુ બગડતી અટકાવી પણ શકીએ છીએ. મૂળ એને લાભાલાભ જ છે. એ અર્થમાં આપણને એનો બેનિફિટ થતો હોય છે. તો આ એક વાત આપણે મૂકી. બીજી વાત મિત્રો એ છે કે ભાઈ વ્યવહારુ સમસ્યાઓ જે છે આપણા દેશની કે વૈશ્વિક, આપણે એને માત્ર આપણા સમાજ પૂરતી સીમિત ન રાખીએ. અને સંશોધનનું તો એવું છે ને, તો હવે તો એના કોઈ દાયરાઓ નથી, એના કાંઈ સીમાડા નથી. કોઈક સંશોધન સમાજમાં થાય છે તો એ કેવળ એના સમાજ પૂરતું સીમિત, અને આમ પણ આપણે કહીએ છીએ સાયન્સ ઇઝ અ પબ્લિક અફેર, એ બાબત છે. એટલે પબ્લિક એટલે જાહેર બાબત છે. આપણે મુદ્દો
જ્યારે સમાજ વિજ્ઞાનની વિશેષતાઓની વાત કરીએ છીએ ત્યારે એક વાત જાહેર કહીએ છીએ કે વિજ્ઞાન એ જાહેર બાબત છે. જાહેર બાબત એટલે કયા સંદર્ભમાં કે વિજ્ઞાનની કોઈ વાત ખાનગી રહેતી નથી ને ખાનગી હોતી પણ નથી ને ખાનગી માટે વિજ્ઞાનનું કામ વિજ્ઞાન હોતું પણ નથી. ઇટ્સ પ્યોરલી પબ્લિક માટે છે, ફોર સોસાયટી, વેલબિંગ ઓફ સોસાયટી, હ્યુમન બિંગ, સમાજ કલ્યાણ, સમાજના યોગક્ષેમ માટે, વ્યક્તિના કલ્યાણ માટે, વ્યક્તિના સારા માટે, ભલા માટે વિજ્ઞાન પ્રવૃત્ત હોય છે. એટલે વિજ્ઞાનમાં કોઈ સંશોધન, કોઈ શોધખોળ, કોઈ નવા આવિષ્કારો થાય, કોઈ એક વિજ્ઞાનમાં થાય તો એ સીમાડાઓને લાંઘીને પણ, અને નોલેજ હેવ નો બાઉન્ડ્રી, આજે કહીએ છીએ કે એને કંઈ જ્ઞાનને કંઈ સીમાડા છે એવું નથી. અને આ બધું જ આજે તો વિશ્વ એક નાનકડું સીમિત ગામ બની ગયું છે. ગામડું બન્યું છે શેને કારણે? આ પ્રકારની પ્રક્રિયાને કારણે. એટલે એ અર્થમાં હવે વિજ્ઞાન અને સંશોધન અને પેલી મેં કહ્યું તેમ વૈશ્વિક મર્યાદાઓ, એટલે વિશ્વના જ્ઞાનને હવે કોઈ મર્યાદાઓ સીમાડા નથી. અને આમ તો એવું છે ને, હવે તો સ્થિતિ એવી છે કે વધતા ઓછા પ્રમાણમાં તમે જો પ્રશ્નના મૂળમાં જાઓ તો લગભગ તમને વધતું ઓછું જોવા મળે. કોઈક દેશમાં પ્રમાણ ઓછું હોય, કોઈક દેશમાં પ્રમાણ વધારે હોય, પણ પરિસ્થિતિ નથી હોતી એવું લગભગ હવે નથી બનતું. કારણ કે એ જે રીતે સામાજિક જે ગૂંથણી વધતી જાય છે, સમાજોનું જે રીતે પરસ્પરાવલંબન વધતું જાય છે, એ એમ જોતા એવું લાગે છે કે હવે કોઈ એક દેશમાં, કોઈ એક સમાજમાં, કોઈ એક સમુદાયમાં કોઈ પરિસ્થિતિ નિર્માય છે તો ટૂંકા જ ગાળામાં એની અસરો વૈશ્વિક બની જાય છે. આપણે એક સામાન્ય કોરોનાની જ વાત કરતા હતા. કોરોનાની જ્યારે શરૂઆતમાં પ્રારંભિક અવસ્થા હતી, આપણે જ્યારે ચાઇનાની વાત, ત્યારે આપણે ત્યાં આમ હળવાશમાં રહેતા લોકો કે જુઓ ને કંઈક આવો રોગ થયો જેવા નાક બાંધીને ફરવું પડે છે, આવું સામાન્ય આપણે ત્યાં તર્ક ચાલતી હતી વાતો. આપણને નહોતી ખબર કે પરિસ્થિતિ આપણે ત્યાં પણ આવશે ને આવશે એવી આવશે કે જેને ગંભીર પરિણામો આપણે સૌએ ભોગવવા પડશે. અને મહિનાઓમાં પણ, બહુ ટૂંકા જ ગાળામાં, નવેમ્બર ડિસેમ્બરનો પ્રારંભ અને આપણે ત્યાં માર્ચ એપ્રિલમાં તો એના બાહુપોષમાં આપણે આવી ગયા, ન કહેવાય આપણે આવ્યા, વિશ્વ આવી ગયું. તો એ અને ગમે તેવી પરિસ્થિતિ, લોકડાઉન કર્યા, સીમાડાઓ બાંધી દીધા, સીમા સરહદો બંધ કરી, દુકાને બધું, આખું વિશ્વ બંધ થયું, પણ રોગને આપણે એ રીતે કંટ્રોલ ન કરી, કારણ કે એટલું બધું વ્યાપક રીતે આપણે ગોઠવાઈ ગયા છે પરસ્પરમાં. એટલે આ આવું એ શક્ય નથી. તો બસ એ જ વાત છે. એટલે હવે કોઈ પણ અસરોને હું ચોક્કસ સમુદાય કે ચોક્કસ રાષ્ટ્ર પૂરતા સીમિત રાખવું એવું હવે શક્ય નથી. ગમે તેવો પ્રયત્ન તમે કરો પણ એ અસરો બીજા સમાજ, બીજા સમુદાય સુધી પ્રસરે, કારણ કે હવેની સ્થિતિ જ એવી છે. એટલે છતાં પણ, એટલે કોઈ પણ વ્યવહારુ સમસ્યા હોય, એ વ્યવહારુ સમસ્યાઓને જો આપણે કંટ્રોલ કરવી હોય તો એના માટે સંશોધન અનિવાર્ય છે. બીજું મિત્ર, હું તમને કહું કે આપણે ત્યાં જે રખેવાળો છે, અથવા તો જેને આપણે એમ કહી શકીએ કે સમાજના ચિંતકો છે, સમાજના વેલ વિશર્સ લોકો છે, તો આ બધા જે લોકોને પણ આ પ્રકારના સંશોધનો ઉપયોગી થાય છે. કોઈ કર્મશીલો હોય, કોઈ રાજકીય નેતાઓ હોય, કોઈ સંસ્થાઓના વડાઓ હોય, કોઈ એવા વિવિધ પ્રકારના યુનિયન હોય, સંગઠનો હોય, એ સંગઠનોને અને આ પ્રકારના જે સમાજ માટે કંઈક કરવા માટેની તમન્ના રાખે છે. સમાજના હિત ચિંતકો છે, જેનામાં સામાજિક નિસ્બત ભરી છે, એવા બધા લોકો માટે તો બહુ ઉપયોગી થાય છે. કેમ? કારણ કે એમનામાં ઉત્સાહ છે, કંઈક કરવું છે, બધું જ છે, પણ એક ચોક્કસ પ્રકારની માર્ગદર્શન નથી. અને વૈજ્ઞાનિક જાણકારી ઘણીવાર તો બધું જ કરવું હોય પણ એના માટે ઠોસ જાણકારી ન હોય. અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રકારનું તમે વિકાસને લગતું કોઈ પણ પ્રકારનું પગલું ભરો છો, કોઈ પણ પ્રકારની નીતિ બનાવો છો, કોઈ પ્રકારનું આયોજન કરો છો, એ બધું જ તમે કરો, પણ એના માટે તમારી પાસે એ વિષયનું લગતું સંપૂર્ણ વૈજ્ઞાનિક જ્ઞાન હોવું જોઈએ, એ સમજણ હોવી જોઈએ. એટલે એ ના મળે ને તો શું થાય? આપણું સમગ્ર આયોજન સખે ડખે થઈ જાય અને જે હેતુ સાથે આપણે કામ લીધું હોય પૂરું ન થાય, એમાં આપણે સફળ ન નીવડે. અને ઘણીવાર તો એવું થાય કે જો આવા પ્રકારના સોર્સ વડે અથવા સોર્સ વગર જો કામ હાથમાં લઈએ તો ઉલમદ ચૂલમાં પડીએ. એમ કહેવત છે ને કે કરવા ગયા સારું અને બની થઈ ગયું ખરાબ. કેમ? કારણ કે તમને બેઝિક નોલેજ જ નહોતું. આજે પણ આપણે જ્યારે
સમાજમાં કોઈ પણ આયોજિત પરિવર્તનની વાત ત્યારે મુકાય છે ત્યારે અચૂકપણે આ વાત સ્વીકારીએ છીએ કે ભાઈ આયોજિત પરિવર્તનના મંડાણ ક્યારે કરાય, જ્યારે તમારી પાસે ક્ષેત્રને લગતું સંપૂર્ણ વૈજ્ઞાનિક અને લગભગ એમ કહી શકાય કે લેટેસ્ટ નોલેજ હોય. મારે ગામડા વિશે કંઈક વાત કરવી છે, ગામડાના વિકાસ માટે રસ લેવો છે, ગામડાના વિકાસમાં કંઈક મારે કંઈક કરવું છે, એમના પરિવર્તન માટે, લોકોના વિકાસ માટે કંઈક કરવું છે, તો બધું જ શક્ય છે. પણ એ ક્યારે બને કે જ્યારે મને એ ગામડાના વિશે રજરજ અને વૈજ્ઞાનિક અને એમ કહી શકાય કે લેટ તરોતાજા ફાર્મ ફ્રેશ કહીએ ને, તરોતાજા ખબર હોય. મને 5-10 વર્ષ પહેલાની માહિતીની જરૂર નથી. મને વર્તમાન પરિસ્થિતિમાં લોકો કેવું જીવે છે, લોકોની પરિસ્થિતિ કેવી છે, લોકોની સમસ્યાઓ કેવી છે અને એમના વિકાસ માટે શું બેસ્ટ ઓફ બેસ્ટ થઈ શકે છે એ વિશેની સંપૂર્ણ જ્ઞાન જાણકારી હોય તો, અને પછી જો કોઈ એવું આયોજન વિચારું અને તો મારા એ આયોજનને વધારે સફળ થવાના ચાન્સીસ વધે છે. આયોજન નક્કર થાય. આજે કેટલા બધા આપણે વૈશ્વિક સ્તરે જોઈએ કે ભારતીય રાષ્ટ્રીય સ્તરે જોઈએ તો કોઈને કોઈ ક્ષેત્રના વિકાસ માટે કેવા પ્રયત્નો થાય છે, પણ કેટલાક પ્રયત્નોમાં પરિણામ નક્કર આવે છે. આમ તમને આમ દેખીતું પરિણામ જેને કહી શકાય, સિગ્નિફિકન્ટ ચેન્જ જેને કહીએ, તો એના મૂળમાં જો ઊંડા ઉતરી તપાસ કરો તમને આ જ ખ્યાલ આવે કે ઓકે ભાઈ આ બધાના મૂળમાં આ તો છે. પ્રારંભિક અવસ્થામાંથી જ નોલેજ મળી ગયું એટલે આપણે ક્યાં શું કોને કેવી રીતે મદદ કરવાની છે, કેટલી મદદ કરવાની છે, કયા પ્રકારની કરવાની છે, કયા સમયે કરવાની છે, આ બધી જાણકારી મળી જાય. અને જો તમે કામ કરો તો કામ તમારું ઓછી મહેનતમાં વધારે પરિણામદાયી બને. આ છે નોલેજ, આ સંશોધનનું મૂલ્ય છે. અને જો તમે અમારું કશું જ કર્યા વિના કેવળ તમારી પોતાની વિવેક બુદ્ધિથી અથવા તો પોતાની જેમ વ્યક્તિગત સમજણ સાથે આગળ વધો અને કોઈક દિવસ સારું, એટલે બધા કેસમાં ઊંધું પડે એવું નથી કહેતો, પણ ક્યાંક એવું પણ પડે કે આપણે પરિણામ જે ઈચ્છિત પરિણામ કરતા વિપરીત પરિણામ આવે, ત્યારે આપણને સમજણ પડે કે વિપરીત પરિણામ કેવી રીતે આવ્યું. મહેનત તો કરી આપણે, એની પાસે જે કંઈ ખર્ચ કરવાનો તે પણ ખરો, તો પછી પરિણામ તદ્દન વિરોધી કેમ આવ્યું. આપણે તો ડિસ્ટિંક્શનની અપેક્ષા રાખી બેઠા હતા, તો સાફ પરિણામ રિઝલ્ટ 0 ઉપર ગયું. તો એવે સમયે તમને ખ્યાલ આવે કે ઓકે મારી પાસે મહેનત કરી ખરી મેં, પણ એ જે ક્યાં મહેનત કરવાની હતી, કયા પર્સ્પેક્ટિવથી કરવાની હતી, એ અંગેની જે વૈજ્ઞાનિક સમજણ હોવી જોઈએ એ મેં પ્રાપ્ત ન કરી. અને એક સાથે જાઓ તો ઉગી નીકળે. એટલે પુરુષાર્થ તો સારો જરૂરી છે, પણ એની માટે થોડીક અગમચેતી સ્વરૂપે આવું જો જાણકારી આપણને મળે તો એ કામ વધારે પરફેક્ટ બને. એટલે ભાઈ સહજ વાત છે ને કે ભાઈ એક જહાજમાં જતું હતું ને જહાજ અધવચ્ચે દરિયાની અધવચ્ચે એ થયું, એમાં મિસ્ટેક ઊભી થઈ, થોડું તાંત્રિક પ્રોબ્લેમ ઊભા થાય, ટેકનિકલ ઇસ્યુ આવ્યા ને કારણે જહાજ ઊભું રહ્યું. મધદરિયે જહાજ પહોંચ્યું એટલે એને કોઈ પણ હિસાબે ચાલુ તો કરવું રહ્યું. સ્થાનિક જે કંઈ અંદર ટેકનિશિયન હતા એમની મદદ લીધી, બધાએ પોતાના લેવલે પ્રયત્ન કર્યો, પણ કંઈ ચાલુ થયું નહીં. પછી એવું વિચારી કર્યું કે ભાઈ કામ કરીએ, આપણા સ્તરે કામ નથી થતું તો હવે બહારથી કોઈકને બોલાવીને કામ તો પૂરું કરવું પડશે, આ જહાજ શરૂ કરવું પડશે. એટલે પછી વ્યવસ્થા કંઈક તંત્રના માધ્યમે એવી થઈ કે બહારથી કોઈક સરસ આવા એક્સપર્ટને બોલાવીને એ જહાજને રિપેર કરવાનો પ્રયત્ન કર્યો. આવ્યો માણસ, આવીને એક નાનકડી હથોડી માગી એને કે મને નાનકડી હથોડી આપો, અને એ જહાજના ચોક્કસ ભાગ ઉપર હથોડીના 5 ફટકા માર્યા તો સ્ટાર્ટ થઈ ગયું. અને એને એનો ચાર્જ જે છે એ તગડો ચાર્જ માગ્યો કે મને ચાર્જ તગડો આપો. એટલે કોઈ સહજ કહ્યું ભાઈ 5 હથોડા મારવાના આટલા બધા રૂપિયા, 5,000 રૂપિયા. એટલે તુરંત પેલા કહ્યું કે ભાઈ તમે બધા પ્રયત્નશીલ હતા જ ને, હું આવે તો પછી છેલ્લો આવે, મને તો તમે છેલ્લે આમંત્રણ આપ્યું, બાકીના પ્રયત્નો તમે બધા કર્યા જ ને. તો કેમ? અને તમે બધાએ હથોડી, કોઈ હથોડા, કોઈ આ કોઈ તે, બધાએ બધું જ કર્યું હતું, તો પછી તમારાથી કેમ ન થયું? તો કે તમે આવ્યા બરાબર, તમે નથી કોઈ પાનું નથી કોઈ પકડ્યું, તમે કોઈ પાર્ટ્સ બદલ્યો નથી, માત્ર ને માત્ર તમારી હથોડીથી તમે. તો એને કહ્યું બસ હોશિયારી એની તો છે, ક્યાં હથોડી મારવી એ નોલેજનો વિષય છે. તમે હથોડી મારી હશે માની શક્યા, પણ મારી હથોડીથી આ મશીન ચાલુ થયું, મતલબ મને એ નોલેજ હતું કે હથોડી ક્યાં મારવી છે. એટલે
ધેટ ઇઝ નોલેજ. એટલે આપણી પાસે એક્સપર્ટાઇઝ કોને કહી, તો સમાજ જીવન માટે પણ આ જ છે. સમાજ જીવનમાં આપણા બધા જ પ્રયત્નો થતા ને એવું નથી સમાજમાં કોઈ પ્રયત્નો નથી, બધા જ પ્રયત્નો કરતા હોય છે પોતાના સ્થાને અને પોતાના સ્તરે અને પોતાની વિવેક બુદ્ધિ ને માન પોતાની શુદ્ધ સમજથી બધા પ્રયત્નો કરતા હોય છે. પણ કેટલાક સફળ જાય છે, કેટલાક નિષ્ફળ જાય છે. આ સફળ નિષ્ફળનું કારણ એ છે કે એમની પાસે ઓથેન્ટિક જે નોલેજ હોવું જોઈએ એ નોલેજ હોતું નથી. અને નોલેજનો સોર્સ કયો છે? રિસર્ચ. આપણે બધા જાણીએ છીએ કે દેશની કોઈ પણ આયોજન થતું હોય છે, કોઈ દેશના વિકાસ માટે કોઈ પણ નીતિ નક્કી થતી હોય છે, તો એના પાયામાં મૂળમાં શું હોય છે? આ જ કે ભાઈ એના રિલેટેડ નોલેજ. આપણે દેશનું દર વર્ષે બજેટ તૈયાર થાય છે, તો બજેટમાં રૂપિયો ક્યાંથી આવશે ને ક્યાં ખર્ચાશે એનું આયોજન જ હોય છે. પણ રૂપિયો ક્યાંથી આવશે એમાં પણ સંશોધન હોય છે, અને રૂપિયો ક્યાં ખર્ચવાનો છે એનું પણ સંશોધન હોય છે. કઈ આડેધડ અહીંથી લાવીને આવા કયા ફિલ્ડમાં સમાજનું કયું ક્ષેત્ર વણ વિકસિત રહ્યું છે, ક્યાં વધારે વિકાસની જરૂર છે, ક્યાં કેવા પ્રકારના માળખાકીય સુવિધાઓ વધારવાની છે, આ બધું એમનેમ થઈ જતું હશે. આપણા દેશ તો વિશાળ છે, કેટલા બધા એની ભૌગોલિક ક્ષમતાઓ અને વિસ્તારો કેટલા બધા છે. તો એના પાછળ મહત્વનું શું હોય છે? ક્ષેત્રનું જ્ઞાન. એટલે સમાજના સામાજિક ક્ષેત્રને લગતું, શૈક્ષણિક ક્ષેત્રને લગતું, દરેક ફિલ્ડને લગતું જ્ઞાન પ્રાપ્ત થાય, જ્ઞાન સંપાદિત કરવામાં આવે, એનું એનાલિસિસ કરવામાં આવે, અને પછી સરવાળે એ બધું નક્કી થયા પછી એના વિશે મંડાણ કરવામાં આવે. તો આ બધું છે. એટલે આપણે ત્યાં આ બધા જ વ્યવહારુ મુશ્કેલીઓને જેને ઉકેલવાની સમાજે જવાબદારી સોંપી છે, એ લોકો માટે આ બધું જે કામ જે છે નોલેજ એ વધુ ઉપયોગી પુરવાર થાય છે. બીજું એક મિત્ર જે મહત્વ છે તે છે વાસ્તવિકતાને વસ્તુલક્ષી રીતે સમજવા માટે ઉપયોગ. કે સમાજની અંદર જ્ઞાન છે, તે જ્ઞાનના માધ્યમે સમાજને વધારે વાસ્તવિક રીતે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આપણે બહુ ઇનિશિયલ સ્ટેજમાં કહ્યું હતું, ઓગસ્ટ કોમ્પનું વિધાન કહ્યું હતું આ કે ભાઈ સમાજ એ સમજી શકાય, જાણી શકાય એવી ઘટના છે. દર્શનશાસ્ત્ર કે નીતિશાસ્ત્ર કે ધર્મશાસ્ત્રના આધારે સમાજને મૂલવવાની વાતમાંથી વૈજ્ઞાનિક વાદની વાત જે આવી, પ્રત્યક્ષવાદી વિચારધારા જે કહ્યું, એમાં આ તો વાત છે મૂળમાં કે આ સૃષ્ટિ, આ જગત, આ સમાજ કોઈ ચોક્કસ પ્રકારના નીતિ નિયમો થકી ચાલે છે. હવે કયા નિયમો છે એની એ સમય પરખ નહોતી, પણ જો કે સમાજને જાણવો સમજવો હશે ને તો આ માર્ગ કરતા કે બીજા માર્ગે, વૈજ્ઞાનિક માર્ગે જવું પડશે, તો સાચી સમજ પડશે. કયા નિયમો છે એક આપણે પ્રેડિક્શન કર્યું, આપણે જેમ નથી હાઇપોથેસિસમાં શું કરીએ છીએ, હાઇપોથેસિસમાં એ કામ ચલાવ સમાધાન ઊભું કરીએ. હવે કામ ચલાવ સમાધાનને કાયમીમાં પરિવર્તન કરવું છે, એનું નામ તો સંશોધન. મારા મનમાં એક આમ એમ કહેવાય કે એક સમાધાન છે, પણ હજુ જોતો વાળી વાત છે. કદાચ હશે તો ના પણ બની શકે. બસ આ કદાચ વાળી વાતને પાક્કું કરવા માટેની જે વૈજ્ઞાનિક મથામણ છે ને એટલે સંશોધન, બીજું કઈ નથી. જે પ્રશ્ન મારા મનમાં ઉભો થયો છે એનો થોડોક આંશિક જવાબ પણ મેં ઉભો કર્યો છે, પછી આંશિકને પૂર્ણમાં પરિવર્તિત કરવો છે એટલે સંશોધન. એટલે આપણે પણ સમાજ જીવનને લગતી જે કઈ વાસ્તવિકતાઓ છે એ વાસ્તવિકતાઓને મારે જાણવી હશે, એના વિશે વધારે પરખ કરવી હશે, તો પછી મારે શું કરવું પડશે? સંશોધનના માધ્યમે સમાજને આમ રૂબરૂ થવાની વાત છે. આપણે કોઈ રૂબરૂ કેવી રીતે થવાય? આના માધ્યમે. તમે વિચાર કરો કે આપણે એક સમયે ગ્રામીણ જે લોકો શહેરમાં વસે છે એની વાત કરું, એ લોકો માટે ગામડું એ કંઈક કલ્પનાનો પ્રદેશ હતો. આદિવાસી સમાજમાં પણ આજે પણ ઘણા લોકોનું માનસ છે, જે લોકોને આદિવાસી સમાજ વિશે જેને વૈજ્ઞાનિક જાણકારી નથી,
એ લોકો પણ આજે એક ચોક્કસ પ્રકારના વિસ્મયમાં જ જીવે છે. એ પોતાની રીતે કલ્પના કરે છે કે સમાજ આવો હશે તેવો હશે. જ્યાં સુધી આપણે એ સમાજથી નિકટ નથી આવતા, અને હવે તો પેલું નથી કે ભાઈ વી આર બેકવર્ડ, ધેન કેટલીક બાબતોમાં આદિ સમુદાયમાં ની જે ખ્યાલો અને એમના જે રિચ્યુઅલ્સને આધારે આપણે એવું કહીએ છીએ કે આ તો બધું દે આર વેરી મચ એડવાન્સ. આપણો જે ખ્યાલ હતો એ તો જરી પુરાણો હતો. આપણે શું માનતા હતા ના સમાજ છે કેવો. એટલે સમાજ વિશેના પેલા જે કહેવાય ને કે બ્લોક્સ તૂટી જાય આપણા એક અમુક પ્રકારની માનસિકતાઓ હોય એના માટેના જે હોય ને કે ભાઈ પૂર્વગ્રહો, એ પૂર્વગ્રહો દૂર થઈ જાય. ક્યારે થાય? જ્યારે તમે એ સમાજને નજીકથી જુઓ, નિરખો. કઈ આધારે? વૈજ્ઞાનિક ચશ્માથી. સમાજને સમાજ એટલે હું કેવળ સમાજ એટલે એના ચોક્કસ એટલે સીમિત દાયરામાં નથી કહેતો. કોઈ પણ સમાજ, વિશ્વના કોઈ પણ સમાજ વિશે સુપરિચિત થવું છે તો એના માટેનો એક જ ઉત્તમ રસ્તો છે, ઉત્તમ સોર્સ છે, તે છે કે સાયન્ટિફિક વે અથવા તો રિસર્ચના માધ્યમે એ સમાજને તમે સાચી રીતે જાણી શકો, કોઈ પણ પ્રકારના બાયસ વિના. તો આજે આપણે આદિમ સમુદાય પ્રત્યે કેટલી લાગણી છે? કેમ લાગણી છે કે ભાઈ ગઈકાલે હું નહોતો જાણતો, અથવા તો જે જાણતો હતો એ બધું ઉપર છેલ્લું હતું, અથવા તો અવૈજ્ઞાનિક હતું અને બધું પૂર્વગ્રહથી ભરેલું હતું. આજે પણ નથી કે ભાઈ આ માણસ, અમુક લોકોને અમુક પ્રકારની જ્ઞાતિઓના અમુક પ્રકારના બાયસ હોય, પણ બાયસ ક્યારે દૂર થાય? એના માટે તમારે શું કરવું પડે? એની વૈજ્ઞાનિક જાણકારી પ્રાપ્ત કરવી પડે. એ કરશો ને તો આપોઆપ બાયસ દૂર થઈ જાય. બાયસ દૂર કરવાનું ઉત્તમ માધ્યમ છે તે આ સંશોધનો. એટલે એમ જોવા જાવ તો આપણા દેશમાં કે બીજા દેશમાં કેટલું બધું આપણે એ રીતે મોટું કામ કરી શક્યા છે. એટલે વાસ્તવિકતાનું જ્ઞાન જરૂરી છે. એટલે ભ્રામક જ્ઞાન, કાલ્પનિક જ્ઞાન, ઉછીનું જ્ઞાન અને એ ન ચાલે. મારે કોઈ સમાજ વિશે, કોઈ જ્ઞાતિ વિશે, કોઈ આમ વ્યક્તિગત કિસ્સામાં તો કોઈ વ્યક્તિ વિશે, મારે કોઈ વ્યક્તિ વિશે વધારે પરિચય કેળવવો છે તો મારે મારા સ્તરે થોડુંક સંશોધનાત્મક અભિગમ કેળવીને, અને પેલી વાત તો ખરી તાટસ્થ્ય જાળવીને સંશોધનમાં મુખ્ય વાતો છે. તો આ એક મોટું કામ છે. તમને સમાજને જાણવા, આખા વિશ્વને જાણવાની વૃત્તિ છે ને આજે તો. અને હવે તો મિત્રો કેવું છે કે હવે આપણે કેવળ આપણા સમાજ પૂરતી વાત નથી, વૈશ્વિક. હવે મારે બધું જાણી લેવું છે. હવે મને મારા રાષ્ટ્ર કે મારા દેશના લોકોની જીવનશૈલી કે એમનું જીવન કે એમનું સમાજ જીવન જાણીને એકલું નહીં, હવે મારે વિશ્વના બધા લોકોનું જાણી લેવું છે. વિશ્વના બધા લોકોને જાણી શકાય, સમજી શકાય, બધું જ થઈ શકે. પણ કયા માધ્યમે? આ માધ્યમ. તો એમના અભ્યાસો તમે વાંચો. અરે તમારી પાસે અભ્યાસોના તમે પોતે કરો. આપણે તો સમાજશાસ્ત્રમાં તો સ્કાય ઇઝ લિમિટ છે. આવું થયેલું છે ભૂતકાળમાં. જાણવાની વૃત્તિ, જાણવાની અભિલાષા, જિજ્ઞાસા એટલી બધી વધી કે માણસોએ જાતે પણ અભ્યાસો નથી. ઓકે, આપણે પોતે જ જાતે અભ્યાસ કરી લો ને. બીજા આપણે કેડી નથી, જવું તો છે પણ કોઈ કેડી ના, કઈ વાંધો નહીં, તમે જાતે કેડી ઉભી કરો, મહેનત કરીને તમે આવશો તો બીજા લોકો આવશે. એમ જ્ઞાનમાં પણ આપણે આવું કર્યું છે. એટલે એ રીતે વાસ્તવિકતાને જાણવા માટે, અને કેટલું બધું આજે સમાજ જીવન વિશે આપણે કેટલું બધું જાણીએ છીએ. અને નામ હવે તો એમ કે નકશી જ જાણીએ છીએ. હવે કોઈ પણ બાબતમાં આપણે ડાઉટ મૂકવું ને તો આ બધું આવ્યું ક્યાંથી? આટલી બધી સમજણ લોકોમાં આવી ક્યાંથી? ગઈકાલે આખી વાત જુદી હતી, આજે વાત જુદી છે. આજે બધું જ તમે વૈજ્ઞાનિક જાણકારી છે. આમ તમે સામાન્ય જુઓ માહોલ તો આપણને લાગે ઓહો, આ ગઈકાલે એટલે આજે વર્ષો પહેલા લોકો કેટલા અબૂધ હતા, કેટલા અજ્ઞાન હતા, કેવી બધી માનસિકતાઓ માનતા હતા. એ જ વ્યક્તિઓ આજે તમે જુઓ તો એમનામાં કેટલી બધી સભાનતા અને જાગૃતિ અને આમ એક પ્રકારની વિજિલન્સી આવી ગઈ છે. તો આ બન્યું ક્યાંથી? ફ્રોમ ધેટ. જેટલા પ્રમાણમાં સંશોધનો થતા જશે તેટલા પ્રમાણમાં લોકોમાં આ જાગૃતિ પણ આવતી જશે. એટલે હું તો આ બહુ ભારપૂર્વક કહું છું કે આજે વિશ્વમાં જે કંઈ આપણા અમુક ભ્રામક ખ્યાલો દૂર થયા છે, અમુક માનસિકતામાંથી આપણે મુક્ત થયા છીએ, એના માટેના વજૂદ જ આ છે.
એટલે હું તો કોઈ સમાજે અથવા વ્યક્તિગત કિસ્સામાં આ પ્રકારના વૈજ્ઞાનિક જે સંશોધનો થાય છે એનું નિત્ય અધ્યયન થવું ઘટે. સામાજિક સ્તરે પણ આ પ્રયત્ન થવો જોઈએ. આપણે તો સમાજશાસ્ત્રના અભ્યાસુ તરીકે કે વિદ્યાર્થી તરીકે તો બરાબર છે, પણ સામાજિક પરિપ્રેક્ષમાં વિભિન્ન સંગઠનો સંસ્થાઓ એ પણ આ પ્રકારના પ્રયત્નોમાં લાગી જવું જોઈએ કે જેથી કરીને પેલી સામાજિક સહિષ્ણુતા, સામાજિક સુગ્રથનની આખી જે વાતો આપણે કરીએ છીએ ને એમાં વધારે ઝડપ આવે. આ બહુ મોટી વાત છે, ખાસ કરીને બૌદ્ધિકોમાં. તો આ વાત બહુ પછી બીજું મિત્રો આનું મૂલ્ય છે, હમણાં થોડીક વાત કરીએ કે સમાજના કોઈ પણ સમાજના જે નીતિ ઘડવૈયાઓ છે અથવા તો કોઈ સમાજનું નક્કર આયોજન જે છે એ આયોજનની અંદર આ પ્રકારના સંશોધનો આપણને વધુ લાભદાયી છે. નીતિ તો જરૂરી છે, વિકાસ માટે અનિવાર્યતા જે છે ત્યાં છે. આગોતરું આયોજન, એ પંચવર્ષીય યોજનાઓ હોય, એ કોઈ ચોક્કસ પ્રકારનું પોલિસી હોય. આપણા દેશની જ્યારે શરૂઆતમાં આપણે કહ્યું 1952માં જ્યારે આપણે સમુદાય વિકાસ યોજનાની વાતો કરી શરૂ, તો ત્યાં સ્થિતિ શું હતી અને એમાં આ વાત આપણે ભારપૂર્વક રજૂ કરેલી કે ભાઈ વિકાસ કરવો છે, સમાજને બેઠો કરવો છે, સમાજમાં કંઈક ધાર્યું પરિણામ પ્રાપ્ત કરવું છે, તો એના માટે તમારે સંશોધનાત્મક અભિગમ કેળવીને ઊભું કરવું પડશે. શરૂઆતમાં આપણે આમ પેલા શું કહેવાય કે આપણી પાસે કાચા સાધનો હતા અને એમાં આપણે પડ્યા પર પાટું થાય એવું હતું. એટલે આપણે પેલું કહેવાય ફૂંકીને ચાલતા હતા આગળ, ડગલું વિચારી ડગલું મૂકતા હતા. કેમ ન કરે નારાયણે એ આપણી વાત અવળી પડી, મુશ્કેલી પડી, સક્સેસ ન ગયું તો કેમ? કારણ કે પ્રશ્ન સક્સેસ ન જઈએ થી શું થાય પેલી વાત હતી, પાછા વિકાસની પાછળ ધકેલાઈ જઈએ. એટલે શરૂઆતમાં તમે જોયું આપણે કેટલું બધું વિચારીને આ દેશમાંથી કેટલું બધું વિચારીને મનોમંથન કરીને વાત કરતા હતા. કારણ કે આપણી પાસે આર્થિક પરિસ્થિતિ એટલી સબળી નહોતી કે આપણે આમ ધારીએ તેટલો ખર્ચ કરી શકતા હતા. કારણ કે આપણે એ બાબતમાં તો સાવ એ હતા. અને એમાં જો તમે સંશોધન પાછળ ખર્ચ કરો અને સંશોધન તમારું નિરર્થક પુરવાર થાય અથવા તો બિનપ્રભાવી પુરવાર થાય તો તમે રાષ્ટ્રને શું જવાબ આપી શકો? આ મુદ્દો છે. એટલે નીતિ ઘડવૈયાઓને તો આયોજનબદ્ધ નીતિ જે ઘડવે છે એમના માટે તો માહિતી અને એમાં વૈજ્ઞાનિક માહિતી અનિવાર્ય બની જાય છે. આ દેશમાં જેટલી નીતિઓ ઘડાઈ એ તમામ નીતિના ઘડતર પહેલા એના બહુવિધ પાસાઓ વિશે ઊંડું મનન ચિંતન અને એના વિશેનું અઢળક જેને કહી શકે જ્ઞાન, વિશ્લેષણ અને પછી એક ચોક્કસ નિર્ણય. આપણે શિક્ષણ નીતિ વાત કરીએ છીએ આપણે કે આ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે એ પોલિસીના આવતા પહેલાના 5 વર્ષ પહેલા કેટલું ચિંતન વૈશ્વિક સ્તરે, ભારતીય સ્તરે, વૈશ્વિક સ્તરે તો એમાં ન કરી શકીએ પણ ભારતીય સ્તરે, રાષ્ટ્રીય સ્તરે કેટલું ચિંતન શરૂ કરેલું. પ્રાઇમરીથી ઉચ્ચ શિક્ષણ સુધી કાર્યશાળાઓ ને સેમિનાર ને ઓનલાઈન કેટલું નવી સરકાર દેશની નવી શિક્ષણ નીતિ આવે છે. શિક્ષણ નીતિ એટલે શિક્ષણ તો કેવું છે, ભવિષ્યનું સ્ટીયરિંગ છે દેશનું, જેવું વાળશે એવું વળશે. તો એના માટેનું તો કેટલું અખાટ ચિંતન જોઈએ. તો એ ચિંતન કરીને એમાંથી દોહન શું આવે, એ પોલિસી બનાવી ત્યારે કમિટીના મેમ્બર્સ અને એમાં વિવિધ ક્ષેત્રોના, વિવિધ સમુદાયોના, વિવિધ પ્રદેશોના બધા સ્ટેક હોલ્ડર્સ, વાલીઓ પણ હોય, વિદ્યાર્થીઓ પણ હોય, મેનેજમેન્ટ પણ હોય, યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પણ હોય, યુનિવર્સિટીના અધ્યાપકો પણ હોય, અને આ બધાનો એક મત મળે, એક સૂર ઊભો થાય અને એમાં દેશને કેવા પ્રકારની શિક્ષણની જરૂરિયાત છે ને એમાં આપણે સારામાં સારું શું કરી શકીએ એમ છે. એક રોડમેપ છે. શિક્ષણ એટલે દેશના આવતીકાલનો એક રોડમેપ કહેવાય. તો એ રોડમેપ બનાવતી વખતે કેટલી બધી કાળજી લેવી જોઈએ અને એના પછી તમે પોલિસી બનાવો છો તો એ કંઈક અંશે વધુ ફળદાયી બનવાના ચાન્સીસ આપોઆપ વધી જાય છે. એટલે માહિતી એ રીતે આપણે ત્યાં કોઈ પણ, આ તો કૃષિ નીતિની કોઈ વાત હોય, ખેડૂતોના ઉત્કર્ષ માટેની કોઈ પોલિસી હોય,
એમાં પણ આ વસ્તુ છે. એટલે વિભિન્ન પ્રકારની પોલિસી અને વિભિન્ન પ્રકારના દેશમાં આયોજનો જે થાય છે એ આયોજનોમાં પણ આપણે ત્યાં આ મુદ્દો મહત્વનો છે. એટલે સંશોધન તો અનિવાર્ય રહ્યું જ રહ્યું. અને હવે તો દરેક દેશ પોતાના જીડીપીના અમુક હિસ્સામાં એની પાછળ ખર્ચ પણ કરે છે. આપણા દેશમાં જ્યારે પંચવર્ષીય યોજનાઓની વાત જ્યારે થતી ત્યારે આ વાત, કારણ કે આપણી પાસે હમણાં કહ્યું ને 1952 એટલે આઝાદીના 5-7 વર્ષની પછીની જ વાત છે. તો એવી સમયે આપણી પાસે તો કંઈ મર્યાદિત સાધનો હતા, આવકના સાધનો પણ કેટલા મર્યાદિત. એટલે એવા કંઈ આપણી પાસે કોઈ એવા સોર્સ નહોતા કે જેનો ઉપયોગ કરીને આપણે વિકાસની કોઈ વાત મૂકી શકીએ. તિજોરી આમ સાવ ખાલી હોય એમ કરતી એમ જ કહી શકાય. એવામાં આ વાત છે. એટલે એ અર્થમાં આ છે ને ખ્યાલ આવ્યો. એટલે વિભિન્ન આયોજનો વિભિન્ન નીતિમાં આ ઉપયોગી છે હું કહી શકું. તો આ વાત આપણે જનરલ આસ્પેક્ટમાં સામાજિક સંશોધન અને એનું જે સૈદ્ધાંતિક જે મૂલ્ય છે, કારણ કે હમણાં આગળ આપણે વાત કરીએ કે સંશોધનનું બેવડું મૂલ્ય છે. એક એનું સૈદ્ધાંતિક મૂલ્ય, એટલે જે તે વિજ્ઞાનના વિકાસમાં એનું શું પ્રદાન છે, દેટ ઇઝ કોલ્ડ થિયોરિટિકલ ઇમ્પોર્ટન્સ જેને કહી શકાય. અને જે તે સમાજની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓના ઉકેલમાં એનું શું યોગદાન છે, તો એનું વ્યવહારુ પાસું થયું. એટલે બંને, અને હવે તો બંને દ્રષ્ટિકોણથી એનું મૂલ્ય આંકી શકીએ છીએ. એટલે આપણે અહીંયા એ વાત કરીએ. હવે થોડુંક આપણા પર્ટિક્યુલર દેશ માટે, આપણા સમાજ માટે, આમ તો આ મહત્વ જનરલ મહત્વ છે, કોઈ આ દેશ કે આ દેશ માટેનું નથી, બધા માટે મહત્વનું છે. છતાંય પર્ટિક્યુલર આપણા દેશ માટેની કોઈ વાત કરવી હોય, ભારત જેવા વિકાસશીલ દેશોની વાત છે, ડેવલપિંગ કન્ટ્રી, એટલે ભારત જેવા એટલે ઘણા બધા દેશો આવી જાય. એ દેશમાં કેવું મૂલ્ય છે અથવા તો એમાં શું જરૂરી છે? તો પહેલી વાત તો એ છે કે ભાઈ વિકાસશીલમાંથી વિકસિત બનવું છે તમારે. આપણે અત્યારે કલ્પના છે કે ભાઈ 1960 વિકસિત ભારતનો એક સરસ સંકલ્પ સાથે વ્યવસ્થા ચાલી રહી છે. તો વિકસિત ભારતની આખી જે એક સંકલ્પના છે અને એને પરિણામદાયી જો બનાવવી હોય તો તમારે કઈ રીતે બની શકે, તો આ જ છે મુદ્દો. તો એના વિભિન્ન આયામો વિશે તમારે તલસ્પર્શી અને વૈજ્ઞાનિક સમજણ ઊભી કરવી પડે, જાણવી પડે. તો આયોજિત, અને એને આપણે આયોજિત પરિવર્તન કહીએ. લાંબા ગાળાના જે પરિવર્તનો, આયોજિત પરિવર્તનો માટે એક ચોક્કસ પ્રકારનું આયોજન હોવું જરૂરી છે. એટલે હું જ્યારે આયોજિત પરિવર્તનની વાત મૂકું છું તો એના માટે મારે સંપૂર્ણપણે મારે સંશોધનાત્મક જે જ્ઞાન છે એના પર આધાર રાખવો પડે, કારણ કે એ મારા માટે મેઇન કોર સોર્સ છે. એટલે જે કંઈ પરિવર્તનની બાબતો હોય એટલે એમાં વિભિન્ન બાબતો, અને જ્યારે આયોજિત પરિવર્તનનો મુદ્દો આપણે લઈને ચાલતા હોઈએ ત્યારે સમાજ જીવનના વિભિન્ન ક્ષેત્રોની માહિતી મારી પાસે હોવી જોઈએ. એટલે એ અર્થમાં આ આયોજિત પરિવર્તનમાં સંશોધનનું વિશેષ મૂલ્ય છે. પછી આયોજન માટે કોઈને કોઈ પ્રકારનું, હમણાં જે વાત કરી એનું દોહરાવું છું કે કોઈ પણ પ્રકારનું મારે આયોજન કરવું છે તો એ આયોજન માટે મૂળ મુદ્દે મારી પાસે શું હોવી જોઈશે, એની માહિતી, એના વિશેની જાણકારી હોવી જોઈશે. અને એ જાણકારીના આધારે હું કોઈ આયોજન કરી શકું. નહીંતર તો એ આયોજન સફળ ન જાય. તમારે આપણે ઘરમાં પણ નાનો મોટો કોઈ પ્રસંગ હોય છે તો કેટલું એના વિશે આયોજન કરી લઈએ છીએ અને કેટલું બધું એનો અભ્યાસ કરી લઈએ છીએ અને જાણકારી કેટલી પ્રાપ્ત કરીએ. તો બધું જાણ્યા પછી આયોજન કરીએ તો એ કાર્યક્રમ આપણો લગભગ સક્સેસ જવાના રેશિયો વધી જાય છે. તો સમાજ જીવનમાં પણ કોઈ એવું મહત્વનું આયોજન હોય, તો પરિવર્તનનો કોઈ પ્રયત્ન આપણે કરતા હોઈએ તો એ પ્રયત્ન ત્યારે આપણો સક્સેસ જાય, સફળ જાય કે જેને એના માટે થઈને આપણે ઊંડું ચિંતન કર્યું હોય, એના વિશે આપણે એક અજની શકાય માહિતી પ્રાપ્ત કરી હોય, એ થઈ શકે. પછી બીજું મિત્રો છે કે વિભિન્ન સામાજિક ઘટનાઓ વચ્ચેનો સંબંધ સમજવા માટે પણ આ જરૂરી છે. કારણ કે આપણે કેવું કાર્યકારણી સમજૂતી છે, કોઈ પણ ઘટના બને છે તો ઘટના બનવા પાછળના કોઈ ચોક્કસ વજૂદ હોય છે, સંજોગો હોય છે. આ વિશ્વમાં કોઈ પણ ઘટના અમસ્તી એમનેમ બની જતી નથી ભાઈ. એ ઘટના બનવાના કારણો હોય છે. તમને
કારણોની પરખ ના હોય વાત અલગ છે, પણ કોઈ બાબત એમને બનતી નથી. અને હવે તો આપણે પેલા નથી આપણા દેશ માટે પણ આ બધી જે પ્રાકૃતિક આપદાઓ આવે છે, તો એ આ પ્રાકૃતિક આપદાઓ અને ઘટનાઓ બને છે એના માટે પણ હવે તો આપણે દોષિત થઈએ છીએ. ગ્લોબલ વોર્મિંગને કારણે થઈને કે જે કંઈ, અને હવે તો વૈશ્વિક સ્તરે આ ઘટનાઓનું પ્રમાણ વધતું જાય છે. ક્યાંક અતિશય વરસાદ, ક્યાંય અનાવૃષ્ટિ, ક્યાંય ભૂકંપ, ક્યાંય લેન્ડસ્લાઇડ. તમે જુઓ કેટલી હવે છેલ્લા આ 2-5 વર્ષોમાં તો આવી ઘટનાઓ બનવાના જે રેશિયો છે વધી ગયો છે. ભારતમાં તો છે જ છે, આપણે આ દેશમાં, અને હમણાં આ તાજેતરમાં કેટલી બધી ઘટનાઓ આપણી સામે આવી, પ્રાકૃતિક ઘટનાઓ, અને એમાં કેટલી બધી જાનહાનિ પણ થઈ છે અને કેટલું નુકસાન થયું છે દેશને. અને આવું આવું દેશ માટે નહીં, વિશ્વ માટે પણ છે. ચાહે અમેરિકા હોય, ચાહે ચાઇના હોય, તમને એની ઓછી વધતી જાણકારી હોય, પણ ઘટનાઓ આવી પ્રાકૃતિક બનવાની જે રેટ જે છે ને, દર વધી ગયો છે. આપણે આ વસ્તુ અત્યારે જ કેમ બને છે, પહેલા નહોતી બનતી ઓછી? તો એનું મૂળ કારણ પેલું છે, હવામાનના આવેલા પલટાઓ, ગ્લોબલ વોર્મિંગ. અને હવે નાવ ગ્લોબલ વોર્નિંગ શબ્દ વાપરે છે. વોર્મિંગ શબ્દ એવો થોડો હવે હળવો લાગે છે. વોર્નિંગ, હવે ગ્લોબલ વોર્નિંગ, ચેતવણી. બધી ચેતવણી આપી, આપણે બહુ જાગવામાં થોડા મોડા પડ્યા, અને વાત હજુ પણ કંઈ વહી નથી ગયું. હજુ તો આપણે જો હજુ પણ જાગી જઈશું તો માનું છું દેશને, વિશ્વને બચાવી શકવાની ક્ષમતા આપણામાં પડી છે. પણ એના માટે શું હોવું જોઈએ? એના માટે પણ નક્કર જ્ઞાન, નક્કર માહિતી. અધૂરી કરી નાખીએ તો ના ચાલે. વિકાસ કરવો છે તો વિકાસ કરવા માટેની પણ મારી પાસે એક સમજણ તો હોય છે. એવું એક સરસ છે ને કે ભાઈ, એક ગામમાં વીજળીના થાંભલા આવવાના હતા. અંધાર પડતો, ગામડામાં વીજળી નહોતી, અને કોઈ પ્રોગ્રેસિવ સરપંચ આવ્યા. એટલે એમને વિચાર આવ્યો કે ભાઈ, ગામમાં સરપંચ તરીકે મારે ગામમાં પહેલું તો અજવાળું કરવું છે. એટલે એમને માણસને બોલાવીને કહ્યું કે ભાઈ, જ્યાં જ્યાં અમુક લોકેશન નક્કી કર્યા એ જગ્યાએ તું ખાડા ખોદી રાખ. આપણે ખાડામાં શું કરવા છે? પેલા થાંભલા ઊભા કરીને પછી ગામમાં વીજળી શરૂ કરવી છે. એટલે વાત બરાબર છે. એટલે ખાડો ખોદતા ખોદતા એક તળાવના કાંઠે એને લોકેશન આપ્યું, તો એમાં મજૂર જતો એ તળાવનો એ ખાડો ખોદવા ગયો એના માટે. ત્યાં જોયું તો કીડીઓનું ઘર, મોટું કીડીઓ માફ વગરની કીડીઓ. એટલે એમાં પછી કીડીના નેતા આવ્યા અને કહ્યું કે ભાઈ, શું કરો છો આ? એટલે કે ભાઈ, ગામમાં સરપંચ નવા પસંદ પામ્યા છે, ચૂંટાયા છે, અને બહુ પ્રોગ્રેસિવ વિચારો ધરાવે છે. એટલે આપણા ગામમાં તમે જાણો છો વર્ષોથી અંધારું રહ્યું છે. એટલે સરપંચનું મિશન એવું છે કે પહેલાં તો ગામમાં ઠેર ઠેર અજવાળું કરી નાખવું. ગામમાં મોહલ્લે ને સીમાડો, એટલે આ તો તળાવ છે, સીમાડો કહેવાય ગામનો. એટલે ગામને કાંઠે, તળાવને કાંઠે પણ અજવાળું હોવું જોઈએ. એટલે મને મોકલ્યો છે તો હું ખાડો કરું છું. તો કે અહીં ના ખોદશો, તમે આગળ ખોદો, એમ થોડીક બીજી જગ્યાએ ખોદો. આપણે નથી કહેતા કે ભાઈ રસ્તો, ગવર્મેન્ટના કોઈ માણસો રસ્તો બનાવવા આવે તો લોકો નથી એનો થોડોક સમય વિરોધ કરે, ભાઈ આ વસ્તુ બને છે, સારી વસ્તુ છે, પણ થોડીક જુદી જગ્યાએ બનાવો, અલગ જગ્યાએ બનાવો. એટલે બધી કીડી ભેગી થઈને પેલા એને કહેવા માંડી કે ભાઈ, ખાડો ખરો છો, વાંધો નહીં, કરો, સારી વસ્તુ છે, પણ અહીંયા નહીં, બીજી જગ્યાએ ખોદો. એટલે પેલા કે ભાઈ ના, મને તો જે લોકેશન બતાવ્યું ત્યાં મારે ખોદવાનો હોય, એટલે તમે નાહકનો વિરોધ કરો છો. એટલે પેલા મજૂરને એવું લાગ્યું કે આ ખોટો વિરોધ કરે છે, અમને કઈ વિરોધ કરવાનું કોઈ કારણ નથી. એટલે મજૂર કહેવા માંડ્યો, ભાઈ વર્ષોથી ગામમાં અંધારું રહ્યું છે, આપણે બધા અંધારામાં કેટલી મુશ્કેલી વેઠીએ છીએ, બધાને ખબર છે, તમને પણ કદાચ અંધારું કઠે છે. અને વર્ષો પછી ગામમાં આવી કોઈ સારી વ્યક્તિ આવી છે ચૂંટાઈને, અને વળી એનામાં સારો ભાવ છે કે લાવો ને ગામમાં અજવાળું કરું. એટલે તમે શું કામ વિરોધ કરો છો? વિરોધ કરીને શું કામ તમે ભગવાઓ છો? એટલે મારું માનો અને તમે આ કામ થવા દો, એમાં સર્વનું હિત છે. અજવાળું થવું એ કંઈ ગામમાં ખોટું નથી. એટલે સરસ પછી વાત આગળ આવે છે. પછી જે કીડીનો નેતા હોય છે કહે છે, ભાઈ અમને વાંધો કોઈ વસ્તુનો જ ન હોઈ શકે. કોઈ પણ ગામમાં વિકાસ થાય એથી તો અમને રૂડું છું, અમારા માટે પણ વસ્તુ સારી છે. અને પછી જે કોટેશન બોલે છે એ બહુ વાત સૂચક છે આ સંદર્ભે. એટલે કે ભાઈ, વિકાસની જે કંઈ ખાણો ખોદો કોઈ વાંધો ન હોઈ શકે. ખાણો ખોદો, ખાડા ખોદો,
પણ તમારે એ વિચાર પણ એનો સાથે સાથે કરવો જોઈએ કે વિકાસની ખાણો ખોદતા વેળાએ એવું ન થાય કે અમારે લીલી કીડીઓના સપનાઓ છુંદાઈ જાય. કેટલી સૂચક વાત છે કે તમે ખાડો ખોદો પણ તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે હું જે જગ્યાએ ખાડો ખોદું છું ત્યાં અમારા બધા સપનાઓ જ રોપાયેલા છે. તમે જુઓ તો ખરા કેટલી બધી કીડીઓના કેટલા ઘરોનો તમે નિકંદન કાઢી રહ્યા છો. કેટલા બધા સપનાઓ અમે પણ સેવાય છે. જેમ તમે મનુષ્ય તરીકે વિકાસનું સપનું સેવો છો, આ ગામમાં અજવાળું થશે, આવું થશે, તેવું થશે, અને પ્રકાશ આવશે એટલે શિક્ષણનો પ્રકાશ આવશે, સમાજ દૂષણનો પ્રકાશ. પ્રકાશ એટલે એક રૂપક છે. પ્રકાશ એટલે ખ્યાલ લાઇટનો થાંભલો એટલે વીજળી એટલે પ્રકાશ નહીં. સામાજિક, આર્થિક, ધાર્મિક દરેક જગ્યાએ પ્રકાશ. એટલે કે પ્રકાશ તમને જેમ ગમે છે અમને પણ ગમે છે. અમે પણ ઈચ્છીએ કે અમે તો તેમ તમે તમારું સપનું સેવ્યું છે અને એ સપનું સેવવા માટે તમે મથામણ ચાલી રહી છે. તો ભાઈ અમારા પણ સપનાઓ છે ભાઈ. આ લીલી કીડીઓના સપનાઓ જે છે એનું નિકંદન કાઢીને, એને છૂંદીને, એનો વિનાશ કરીને તમે વિકાસનો થાંભલો રોપશો તો એ વિકાસ કેટલે થઈ યોગ્ય છે. તો આવું ક્યારે બને કે જ્યારે આપણને નથી ખબર ત્યારે. જો આપણને ખબર હોત કે ભાઈ આ ખાડો ખોદીએ છીએ ત્યાં કીડીઓનું ઘર છે અને કીડીઓ એટલે એક બે નહીં અનેક અસંખ્ય કીડીઓના ઘર છે અને એવું કઈ નુકસાન કીડીઓ આપણે કરતી નથી, તો આ થાંભલો અહીંથી આગળ રોપીશું શું વાંધો છે? એથી આપણને ફાયદો થવાનો છે, અહીંયા નુકસાન થવાનું નથી. ખાડો પણ ખોદાઈ જશે, થાંભલો પણ રોપાઈ જશે અને વિશેષ તો પેલા કીડીઓનું ઘર બચી જશે, એનું જીવન બચી જશે, એમના સપનાઓને આપણે સંવારી શકીશું. તો લાગે છે સામાન્ય વાત, પણ એ સટીક રીતે સમાજને પણ જવાબ લાગે છે. એટલે આપણે પણ જ્યારે કોઈ વાત સમાજના વિકાસની, સમાજના ઉત્કર્ષની, અભ્યુદયની વાત કરતા હોઈએ તો આપણી મોરલ ડ્યુટી બની જાય છે પહેલી કે ભાઈ આપણે પણ સમાજ જીવનના પાસાઓ વિશે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક રીતે અવગત બનીએ. અવગત થવું છે, અહીં જાણકારી પ્રાપ્ત કરવાની છે થ્રુ સાયન્ટિફિક વે, અને ધ સાયન્ટિફિક વે ઇઝ ઓનલી રિસર્ચ. હું માનું છું કે આ અહીં આપણે અટકાવી હવે પછીની વાત આગળના વ્યાખ્યાનો કરીશું. સૌને નમસ્કાર.